આજરોજ ભગવાન શ્રી જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીની પવિત્ર રથયાત્રાના પ્રસંગે વડોદરા ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા દ્વારા અલૌકિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। જ્યારે જગત નિયંતા પ્રભુ ભક્તો સમીપે આવે છે ત્યારે જીવનમાં એક અનેરી ઉર્જાનો સંચાર થાય છે। સતત 14 વર્ષથી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાના પાવન અવસરે પત્રકાર મિત્રો દ્વારા શ્રી સત્યનારાયણ દેવની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં પત્રકારોએ જોડાઈને રાષ્ટ્ર પ્રત્યેની ભાવનાને પરિપૂર્ણ કરવામાં બળ મળે એવા આશીષ મેળવ્યા હતા। આજે જ્યારે ભગવાન શ્રી જગન્નાથજી નગરયાત્રાએ નીકળશે ત્યારે આ અવસરને વધાવી લેવા માટેનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ રથયાત્રામાં જોડાયેલ ભાવિક ભક્તોને છાશ તેમજ પાણીનું વિતરણ કરવામાં આવશે। શહેરના શ્રેષ્ઠીઓ દ્વારા ભગવાનની રથયાત્રાનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરવામાં આવશે। આજે અષાઢી બીજ ખૂબ જ મહત્ત્વપૂર્ણ દિવસ છે, કારણ કે ભગવાન શ્રી જગન્નાથજી જ્યારે બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર સાથે નગરચર્યાએ નીકળે છે ત્યારે જે જગતનો નાથ છે એ ખુદ ભક્તોની સમીપે આવે છે, તો મને એમ લાગે છે કે જીવનનો સૌથી મોટો અમૂલ્ય અને અલૌકિક અવસર છે। ત્યારે વડોદરા મીડિયાના જે પ્રહરીઓ છે એમના દ્વારા પણ છેલ્લા 14 વર્ષથી એક સુંદર કાર્યક્રમનું આયોજન થાય છે, જેના ભાગરૂપે વડોદરાની જે માહિતી વિભાગની જે કચેરી છે ત્યાં અમે ભગવાન શ્રી સત્યનારાયણ દેવની કથાનું આયોજન કર્યું છે, અને ત્યારબાદ જે નગરચર્યાએ ભગવાન નીકળશે તો આ રથયાત્રામાં હજારો જે રથયાત્રીઓ જોડાશે તો એમના માટે પણ અમે છાશનું વિતરણ કરવાના છીએ। અને એ પાછળનો મુખ્ય ઉદ્દેશ એ છે કે જ્યારે લોકતંત્રની ચોથી જાગીર એવા પત્રકારો જે સતત રાષ્ટ્ર અને સમાજના નિર્માણ માટે પોતાની જવાબદારીનું નિર્વહન કરે છે, ત્યારે અમારો પણ એ આશય એ છે કે જ્યારે પત્રકારોનું મનોબળ પણ ટકી રહે અને ભગવાન જગન્નાથજીના આશીષ ન માત્ર અમારી પર પરંતુ સમગ્ર રાષ્ટ્રની જનતા ઉપર વરસતા રહે એવા શુભ હેતુ સાથે અમે આ કાર્યક્રમનું આયોજન જી બિલકુલ, કારણ કે અમે માનીએ છીએ કે જ્યારે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રામાં જોડાવવું એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ અવસર હોય છે, અને મને એમ લાગે છે કે વર્ષ દરમિયાન કોઈ પણ ભક્ત એની આતુરતાપૂર્વક રાહ પણ જુએ છે, ત્યારે આ યાત્રામાં જે લોકો જોડાશે તો એમના માટે પણ અમે છાશનું વિતરણ કરીશું। એટલું જ નહીં, પરંતુ જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જે ક્લીન ઇન્ડિયા મિશનની જે મુહિમ છે એને પણ અમે લોકો ખૂબ ગંભીરતાથી પાલન કરીએ છીએ, અને આ જગ્યા ઉપર સાફ સફાઈનું પણ ચોક્કસ ધ્યાન રાખવામાં આવશે। અને અમારો હેતુ પણ એ છે કે આ યાત્રામાં જે લોકો જોડાય એ અમારા વડોદરા મીડિયાના જે પ્રહરીઓ છે એમની જવાબદારીથી પણ અવગત થાય, એ પાછળનો હેતુ છે।